ડિસેમ્બરે ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે, ત્યારે સુરતમાં આવેલ CNI ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી। 1824માં ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના કરાઈ હતી, ત્યારથી અહીં ક્રિસમસ પર્વની ઉજવણી કરાય છે। આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CAI ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી। વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે। તો આજના દિવસે ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો। માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો, જેથી 25 ડિસેમ્બરની ક્રિસમસ તરીકે ઉજવણી કરાય છે। આજે નાતાલ છે એટલે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે। એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષ અને ઉલ્લાસથી પ્રભુ ઈસુના જન્મની ઉજવણી કરી રહ્યા છે। સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદની ઉમંગથી પ્રભુ ઈસુના જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસથી એકબીજાને મળીને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપે છે, મેરી ક્રિસમસ ને હેપી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે। આપણું ચર્ચ કેટલું જૂનું છે અને વિશેષતા શું છે? આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે, પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે। 200 વર્ષ જૂનું ચર્ચ છે। 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ 2024માં એના 200 વર્ષ પૂરા થાય છે। આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચીસ છે એ 200 વર્ષ જૂની છે। આ ચર્ચમાં એક 200 વર્ષ જૂનું બાઇબલ છે, ચર્ચ બેલ પણ 200 વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે। એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ ઈસુના જન્મનું અને પ્રબોધક હજકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે।